તો આજે આપણે વાત કરીશું ચેલેન્જિંગ સર્જરી કેસ નંબર 1ની. કપલની હિસ્ટ્રી લેતા જણાયું કે આ કપલને ભૂતકાળમાં ફાઇબ્રોઇડની ગાંઠને કારણે મિસકેરેજ થયેલું હતું. ફિમેલ પાર્ટનરની એજ 36 યર્સ હતી, મેલ પાર્ટનર 37 યર્સના હતા, મેરેજને 3 વર્ષ થયા હતા અને ફિમેલ મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતા હતા. તો કપલે મને સવાલ પૂછ્યો કે સાહેબ હવે શું કરવું જેથી કરીને મારે આવું મિસકેરેજ ના થાય. તો ડેફિનેટલી આ કેસમાં મેં એમને સજેસ્ટ કર્યું કે ફાઇબ્રોઇડ રિમૂવ કરવો પડશે. સર્જરીમાં ચેલેન્જ એ હતો કે બેનને મલ્ટીનેશનલ કંપનીમાં જોબ હોવાને કારણે કોઈ લાંબી લીવ મળી શકે તેમ ન હતી. તો એમને મેં લેપ્રોસ્કોપી એટલે કે દૂરબીન વડે સર્જરીનો ઓપ્શન આપ્યો જેથી કરીને એમને કોઈ લાંબો આરામ કરવાની જરૂર ના પડે. હવે સમજવાનું એ છે કે મોટા દાડમ જેવડી ગાંઠ કાઢવી એ ટાંકાના ઓપરેશન કરતાં બહુ સહેલાઈથી નીકળી શકે છે. તો અમે એ બેનની 3D દૂરબીન વડે સર્જરી કરી અને 4 થી 5 દિવસમાં જ એમણે જોબ જોઈન કરી લીધી. વિધિન 3 મંથ્સ ઓફ સર્જરી એમને નેચરલ પ્રેગ્નન્સી કન્સીવ થઈ ગઈ અને એટ ધી એન્ડ ઓફ 9 મંથ્સ એમને એક હેલ્ધી બાળકનો જન્મ થયો. આજથી 15 વર્ષ પહેલાં મોટા દાડમ જેવડી ગાંઠ કાઢવાની ઓપરેશનની વાત આવતી તો પેટ ચીરીને જ ઓપરેશન કરવાનું ઓપ્શન આવતું. બટ વિથ એડવાન્સમેન્ટ ઇન મેડિકલ ટેકનોલોજી આપણે હવે આટલા મોટા ગાંઠની સર્જરી બી દૂરબીન વડે કરી શકીએ છીએ, જેને કારણે કોઈ લાંબા આરામ કરવાની જરૂર નથી. એન્ડ ઇટ્સ અ રિયલ બ્લેસિંગ ફોર અ વર્કિંગ પ્રોફેશનલ.